આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે શીલવાન બનો. બાળકો, તમે નારદજીનું નામ સાંભળ્યું છે ને? એ નારદજીની વાર્તા છે. નારદજી તો થોડી વાર સ્વર્ગમાં, તો વળી થોડી વાર નર્કમાં, અને વળી થોડી વાર પાતાળમાં, વળી પાછી થોડી વાર આકાશમાં. ચારે બાજુ બસ નારાયણ નારાયણ કરતાં કરતાં ફર્યા જ કરે. 24 કલાક ભગવાન નારાયણ એમની સાથે. એ તો પહોંચ્યા એક વખત સ્વર્ગમાં. વહેતી હવા થંભે તો નારદજીના પગ થંભે, અને એક ઠેકાણે અટકે. પણ બાળકો, કંઈ હવા થોડી અટકે. એમ જ આ નારદજીના પગ તો ચાલ્યા જ કરે. સ્વર્ગમાં પહોંચી ગયા. પહોંચતાની સાથે જ દેવતાને ઘેર ઘેર ફરી વળ્યા. હસતા જાય, હરિના ગીત ગાતા જાય, અને પોતાની વીણા બજાવતા જાય, ને બધાને પૂછતા જાય, કેમ છો, શું કરો છો, ક્યાં ગયા દેવીજી, તબિયત તો બધાની સારી છે ને? એમ કરતાં કરતાં નારદજી તો દેવોના રાજા ઇન્દ્ર એના મહેલમાં પહોંચી ગયા. ઇન્દ્રાણી અને ઇન્દ્ર એ તો બંને હિંડોળા પર બેઠા હતા અને વાતો કરતા હતા. પણ ઇન્દ્રના મોઢા પર થોડી ચિંતા દેખાણી. નારદજી બોલ્યા, શાની વાતો ચાલે છે? ઇન્દ્રાણી બોલ્યા, આ તમારા ઇન્દ્રજીને ક્યાંય ચેન નથી પડતું. આખા જગતના મહારાજા બન્યા, સ્વર્ગના રાજા બન્યા, આખું ઇન્દ્રાસન મળ્યું, તોય નકામી ચિંતા જ કર્યા કરે છે. નારદજી કહે, અમારી પૃથ્વી ઉપર તો ડાહ્યો માણસ એ જ કહેવાય કે જે આજની અને કાલની જ ચિંતા રાખે. પણ અહીં સ્વર્ગમાં તો કોઈ વાતની ચિંતા રાખવાનું કારણ જ નથી. કારણ કે બધી જ શ્રેષ્ઠ વસ્તુઓ તો સ્વર્ગમાં જ છે. તો પછી ચિંતા શાની? ઇન્દ્રાણી કહે, ઇન્દ્રરાજને બીજા કોઈની બીક નથી કે કોઈની ચિંતા નથી, પણ તમારી પૃથ્વીના એક નાનકડા બાળકની બીક લાગે છે. નારદજી કહે, હે, એ કોણ? ઇન્દ્ર ત્યાં તો બોલી ઉઠ્યા, બીક તો કંઈ નથી, પણ તમારે ત્યાં પ્રહલાદ નામનું એક નાનકડું બાળક છે. તેનું તપ અને સત્ય એટલા બધા વધી ગયા છે કે મને ક્યારેક ચિંતા થઈ આવે છે. નારદજી બોલ્યા, નારાયણ નારાયણ શ્રી હરિ શ્રી હરિ. તમારી ચિંતા હવે તો મારે મટાડવી જ પડશે. તેનો ઉપાય તો સાવ સહેલો છે. ઇન્દ્ર કહે, એમ શું ઉપાય છે? નારદજી કહે, પ્રહલાદજીમાં એક જ ગુણ સૌથી મોટો છે. એ એક ગુણના લીધે જ એમનામાં સત્ય ટકી રહ્યું છે. સત્યના લીધે તેનું તપ વધી ગયું છે. જો એ ગુણ જ એનો હટાવી દઈએ પછી તો એમનું બળ આપોઆપ ચાલ્યું જશે. ઇન્દ્ર કહે, તે ગુણ કયો અને તે કેવી રીતે હટે? નારદજી કહે, તે છે શીલનો ગુણ. એ ગુણ તમે હટાવી દો. જેનામાં શીલ ન હોય તે તો જીવ વિનાના શરીર જેવો ગણાય. નારદજી તો આટલું કહી અને ચાલ્યા ગયા. હવે તો આ બાજુ ઇન્દ્રને વધારે ચિંતા વધી ગઈ. બુદ્ધિમાં વિચારો આવ્યા જ કરે કે આ શીલ કેવી રીતે હટાવવું? શીલ એટલે તો ઉત્તમ ચારિત્ર. ઇન્દ્રજીએ તો ખૂબ વિચાર કર્યો. પ્રહલાદજીમાંથી શીલ જતું રહે તેવો કોઈ દાવ ગોઠવવો પડશે. અને પછી તો ખરેખર બાળકો, ઇન્દ્રજીએ એવો જ દાવ ગોઠવ્યો. પોતે એક સેવકનું રૂપ લીધો, ગયા પ્રહલાદજી પાસે અને વિનંતી કરીને કહેવા લાગ્યા, મેં તો તમારી વાતો ખૂબ સાંભળી છે. બસ તમે મને સેવક બનાવીને તમારી સેવામાં રાખી લ્યો. સેવક બનીને ઇન્દ્રને તો પ્રહલાદજીએ હા પાડી દીધી અને ઇન્દ્ર તો રહી ગયા. પ્રહલાદજીની એવી બધી સેવા કરી બાળકો કે પ્રહલાદજી તો પ્રસન્ન થઈ ગયા. પ્રહલાદજી કહે, માગ માગ સેવક, જે જોઈએ તે માગ.
આજે તો તારી સેવાથી હું ખૂબ પ્રસન્ન થયો છું. તારી સેવા તો અપાર છે. અને બાળકો, ઇન્દ્ર તો શું માગવા ગયા હતા? તમને ખબર છે ને? ઇન્દ્રએ તો પ્રસન્ન થયા હતા એવા પ્રહલાદજી પાસે માગી લીધું. જો તમે પ્રસન્ન હો તો તમારું શીલ મને આપી દો. પ્રહલાદજી તો એક ક્ષણનો પણ વિચાર ન કર્યો અને કહ્યું, તથાસ્તુ. જેવું તથાસ્તુ કહ્યું એવું જ પ્રહલાદજીમાંથી શીલ જતું રહ્યું. શીલ ગયું એટલે સત્ય ગયું. જ્યાં શીલ ન હોય ત્યાં સત્ય તો ટકે જ નહીં. અને બાળકો, સૌથી મોટો ગુણ એટલે શીલ. શીલ એટલે ચારિત્ર. સત્ય ગયું એટલે ધર્મ ચાલ્યો ગયો. જ્યાં સત્ય ન હોય ત્યાં તો ધર્મ રહે જ નહીં. ધર્મ ચાલ્યો એટલે વ્રત, તપ, નિયમ, બળ બધું જ આપોઆપ ચાલવા માંડ્યું. જ્યાં ધર્મ ન હોય ત્યાં વ્રત કે નીતિ નિયમ તો ટકે જ નહીં. અને જ્યાં વ્રત, નિયમ, નીતિ આ બધું કંઈ ના હોય ત્યાં તો લક્ષ્મીજી કદી પણ ન રહે. તેથી બધા જ પોટલા ભરીને ચાલતા થયા. પ્રહલાદજી બોલ્યા, બધા ભલે ગયા પણ મારી સાથે તો મારો નારાયણ છે અને એ તો છેલ્લા શ્વાસ સુધી એને નહીં છોડું. ઇન્દ્ર ને બધા દેવતા એકઠા થઈ ગયા. દેવગુરુ બોલ્યા, શીલ ગયું એટલે ધર્મ અને સત્ય પણ ચાલ્યા ગયા. છતાં પણ પ્રહલાદજી તો હજી નીચે નથી પડ્યા, કારણ કે એમની સાથે તો સાક્ષાત નારાયણ છે. અને જ્યાં સુધી પ્રહલાદની સાથે નારાયણ છે ત્યાં સુધી તેનું કોઈ કશું ના બગાડી શકે. એનું શીલ તમે લઈ આવ્યા, પણ એનું હૃદય, એનો આત્મા, એનો પ્રેમ આ બધું તો નારાયણમાં લીન છે. ઇન્દ્ર કહે તો બધું નકામું. હવે તો આ પ્રહલાદજીને તો નીચે ઉતારવાના હતા, એ તો થઈ શકવાનું નથી. તેથી એમને એમનું શીલ હું પાછું આપી દઉં. ફરી પાછા સેવકનું રૂપ હતું એ બદલી ઇન્દ્ર પોતે પોતાનું રૂપ લઈ આ પ્રહલાદજી પાસે આવ્યા અને કહ્યું, પ્રહલાદજી, મને માફ કરી દો અને તમે તમારું શીલ પાછું રાખી લો. જો સાંભળો, માણસ પાસે બધું જ હોય પણ શીલ ન હોય તો તે માણસ ન ગણાય. પણ તમારી સાથે તો શીલ કરતાં પણ આગળ સાક્ષાત ભગવાન છે. તેથી તમારું કોઈ કશું ના બગાડી શકે. પણ હા, શીલ ન હોય તો તે માણસ ન ગણાય. વિવેક, વિનય, નમ્રતા, હેત, સેવા, પરોપકાર એ બધા શીલવાનના જ ગુણો છે. અને જેનામાં આટલા બધા ગુણો હોય તે તો શીલવાન જ ગણાય ને. તમારી પાસે તો ગુણોનો ભંડાર છે પ્રહલાદજી. એમ કહી ઇન્દ્રજીએ પ્રહલાદજીને પોતાનું શીલ પાછું આપ્યું અને પ્રહલાદને નમસ્કાર કરીને પાછા હવે નિશ્ચિંત બનીને, ચિંતા વગરના બનીને પાછા સ્વર્ગમાં પહોંચી ગયા. તો ચાલો બાળકો, તમને પ્રહલાદજી પાસે શું હતું એ સમજાઈ ગયું હશે, બરાબર ને? તો ચાલો, આવજો.